યાદ કરો બેસતા વર્ષના એ દિવસો. સવારે 5 વાગ્યાથી દિવસની શરૂઆત થાય. જગાડી દે, ઉઠો જલ્દી, મહેમાન આવી જશે. અને 4-5 થાય ત્યાં તો આવે ખરા. અને આપણે નાઈ ધોઈને ફટાકડા ફોડવા વહી જતા. દિવાળીની આગલી રાત્રે જે ફટાકડા બચાવેલા હોય એ જ ફોડવાના હોય. વડીલો ખારા થતા હોય પણ તેથી કે ફોડો છોકરાઓ, અને એ ફટાકડાથી આપણે બીજાને જગાડતા ખરા. મહેમાન આવે, બધાને રામ રામ કરે અને ચા પાણી પીવે અને હાલો હજી તો અમારે કેટલાય ઘરે લેવાના બાકી છે એમ કરીને વિદાય લે. અને આપણે તૈયાર થઈને મમ્મી પપ્પાની જોડે રામ રામ કરવા છતાં અને આપણે બીજાને પગે લાગતા. શું કામ? આપણો સ્વાર્થ હતો. 10, 20 કે 50 ની કડક નોટ મળતી ને એટલે. અને સાંજ પડે એ પૈસાની ગણતરી કરીએ અને મમ્મી પપ્પા ફોલાવીને લઈ લે. નવી સ્ટાઇલ, નવા ચશ્મા, નવા કપડા, નવા શૂઝ, એ બધું કરાવેલું હોય એટલે આપણે ચર્ચા પણ કરતા. આપ સૌ ગુજરાતીઓને બેસતા વર્ષની ખૂબ ખૂબ શુભકામના.